મિત્રો મારા ઘરેથી ખાલી 200 મીટર છે ને ભાઈ દૂર અમે આવ્યા. તમે ખાલી પાણી જો. અને 2 દિવસની અંદર ટોટલ 40 ઇંચની અંદર વરસાદ થયો. 38 થી 40 ઇંચ. અહીંયા દ્રશ્ય તમે ખાલી જો ભાઈ. ભાઈ વાહ વાહ વાહ, એક નંબર હીરો લાગે. કાલે માગું આવી છે તો કમલબેન આવી ગયો. આવી ગયા ગગી, જાન લઈ ગયા મળી. હમણાં વરસાદ બહુ છે ગગી, કરવો પડે કારણ કે ભાઈ અત્યારે વરસાદ એટલો ભયંકર પડ્યો ને ભાઈ. મારા ઘરને સામે જે કેનાલ છે ને તમે ખાલી જો. આ લેવલ ઉપર આજથી જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ તો મારે ચાલુ જ નહોતો કરવો પણ અત્યારે ચાલુ કરવો પડે કારણ કે ભાઈ અત્યારે વરસાદ એટલો ભયંકર પડ્યો ને ભાઈ. મારા ઘરને સામે જે કેનાલ છે ને તમે ખાલી જો. આ લેવલ ઉપર આજથી ઘણા વર્ષો પહેલા આ લેવલ ઉપર પાણી એવું તો આ કેનાલ છે ને ભાઈ 20 થી 25 ફૂટ ઊંડી છે. અમારી જમીનમાં પાણી ભરાવું ને એટલે ભાઈ દુનિયા આખી અડધી ડૂબી જાય ને તો પાણી ભરે. અત્યારે કેનાલ તમે જો હવે મારા માથે આ ટૂંકમાં હાવ ભરાઈ ગઈ. અહીંયા જો અહીંયા આપણું ઘર છે ભાઈ. ભયંકર 2 દિવસની અંદર વરસાદ પડી ગયો અને અત્યારે અહીંનું વાતાવરણ છે ને ભાઈ પાણીમાં બહુ ભયંકર સ્થિતિ છે ભાઈ. પણ અહીંયા કંઈ વાંધો નહીં આવે, પણ મને એ વિચાર આવે કે જ્યાંથી કેનાલ ચાલુ થાય ને ભાઈ ત્યાં અત્યારે કેનાલમાં કંઈ જગ્યા જ નહીં હોય, બધું એક થઈ ગયું છે. તો આગળ ભગવાન દ્વારકાધીશ કરે, કોઈને કંઈ પ્રશ્ન ન થાય ને એટલી દ્વારકાધીશને પ્રાર્થના ભાઈ. બાકી આ જમીનમાં અને અમારે જે એરિયામાં આ રીતના પરિસ્થિતિ થાય ને ભાઈ એટલે સમજી લો કે આગળ તો બહુ એટલે બહુ નુકસાન થયું હોય છે. દ્વારકાધીશને પ્રાર્થના એટલી જ કરું કે ભાઈ આગળ કોઈ પણ પ્રાણી હોય, પક્ષી હોય કે માણસો હોય, કોઈને કંઈ પ્રશ્ન ન થાય ને એટલી જ ભાઈ આશા રાખીએ આપણે તો ભગવાન ભાઈ. હાલો અમે આગળ જોઈએ શું થાય. મિત્રો મારા ઘરેથી ખાલી 200 મીટર છે ને ભાઈ દૂર અમે આવ્યા. તમે ખાલી પાણી જો. ને અહીંયા જે છે ને ભાઈ આપણું ઘર છે, આ ઘરો દેખાય, ઘરને પાછળ આપણું ઘર છે ને અહીંયા મેન પાણી છે ને આખું પાણી અહીંયા નીકળતું હોય રોડ ઉપર. અહીંયા તમે ખાલી પાણી જો, પાણી જવાની જગ્યા જ નથી ને મેન રોડ ઉપર તમે પાણી જો. બહુ દ્રશ્ય ડેન્જર છે ભાઈ, બાપા જોરદાર ભાઈ, બહુ ડેન્જર પાણી. અમારા એરિયામાં ભાઈ આવી રીતના પાણી એટલું થઈ ગયું ને એટલે લિમિટ ને બહાર. કારણ કે ભાઈ અમારી જમીન એકદમ પથ્થરવાળી છે. અહીંયા આજ સુધીમાં કોઈ દી આ રીતના પાણી રોડ ઉપરથી નથી નીકળ્યું ભાઈ એટલા વર્ષોની અંદર. પણ આજે તો ભાઈ અહીં ભયંકર પાણી છે. મિત્રો બીજા દિવસનો સવાર થઈ ગયો ને આજે રાતે વરસાદ એક બંધ થઈ ગયો. બાકી ભાઈ સતત વરસાદ 2 અને 3 તારીખ કન્ટિન્યુ રહ્યો સાંજના 8 વાગ્યા સુધી. અને 2 દિવસની અંદર ટોટલ 40 ઇંચની અંદર વરસાદ થયો. 38 થી 40 ઇંચ. અહીંયા દ્રશ્ય તમે ખાલી જો ભાઈ. આ બધા મગફળી હતી, જો મગફળી લગભગ તો 50% મગફળી તો હોઈ જવાની છે. મગફળી વરસાદ વગરને છે ને પાઈને વાવી દીધી હતી એટલે એ બધી ડૂબી ગઈ અત્યારે. ને અત્યારે અમારે વાડિયા રસ્તો છે ને ભાઈ જેમાં એટલું પાણી ભર્યું ને અહીંયા ભાઈ ખાલી 5 કલાક પાણી ટૂંકમાં વરસાદ બંધ થઈ જાય ને તો આ પાણી આખું ખૂટી જતું. એને બદલે અત્યારે 12 કલાક થઈ ગયા પાણી નથી ખૂટ્યું. આ જમીન એટલી ટૂંકમાં પાણી ખેંચે ને ભાઈ કે હું તો કહું ને કે દુનિયા આખામાં એવી ક્યાંય જમીન નહીં હોય કે એટલું પાણી ખેંચે. વરસાદે સીધો રહી ને એટલે પાણી તરત અડધી કલાક કે કલાક કે 2 કલાકમાં પાણી ખાલી થઈ ગયું. એને બદલે ભાઈ જો હજી પાણી ખૂટ્યું નથી. એટલે વરસાદ ભાઈ ભયંકર પડ્યો 2 દિવસની અંદર એવું છે ભાઈ. બધી જો બધી ધોવાઈ ગયો. હાલો તો વાડિયા ચક્કર મારી લઈએ આપણે. માંડવી છે કે નહીં નકરાડી બેહાડી દઈ. મિત્રો આ છે આપણું ખેતર ને આમાં મગફળી વાવી ગઈ છે. મગફળીના તો રામ રમી ગયા ભાઈ. નારિયેરી જો બધી દટાઈ ગઈ. આમાં માંડવી હોત છે ને નારિયેરી છે. નારિયેરી તો ઓછો વાંધો પણ માંડવી જો ઉપર દેખાય થોડી થોડી. માંડવી ભેગી કરવા આવી ગયો ભાઈ કોઈ છૂટા હોય તો. જે ટૂંકમાં ડાળાને હેઠા થાય ને બધું તમારું અઘરો કેસ છે ભાઈ. હા હા નારળી 20 ફૂટની એટલી જ દેખાય ખાલી. ભાઈ વાહ વાહ વાહ, એક નંબર હીરો લાગે. કાલે માગું આવી છે જો ભાઈ. ગામડાના છૂટા બધા પાણી જોવા. તો વરસાદ રહી ગયો ને લક્ષ્મીમાં આપણે લઈ જવાનું છે કમલબેન ના ઘરે. કા લક્ષ્મીમાં લક્ષ્મીમાં કેટલી તો શું છે સાહેબ ઘી. તો ભાઈ અત્યારે જવાનું છે કમલબેન ના ઘરે ને વરસાદ રહી ગયો તો આટો મળશે. વરસાદ લક્ષ્મીમાં કેમ આવ્યો બાકી કેટલો આવ્યો? કોઈ બાકી જ નહીં. કેટલા ઇંચ આવ્યો અંદાજિત? આપણે 40 ઇંચ. હું કહે જ નહીં તો કે ખોટો છે તું. હું મારા મમ્મીના મોઢે સાંભળી લઉં. પાણી એટલું કોઈ દી દેખું નહીં. પણ એમાં એવું છે તમારા એરિયામાં ક્યાંય વરસાદ નથી. ખાલી અમારે ખાલી 25 થી 30 કિલોમીટર અંદર જે વચમાં જે ગામડા આવ્યા ને ભાઈ એને આખું પૂરું કર્યું. એવો વરસાદ પડ્યો એટલે કદાચ કોઈને વિશ્વાસ ન આવતો હોય. સોમનાથ છે બેની વચ્ચે અમે છે એટલે 40 ઇંચ વરસાદ ભાઈ પડી ગયો. તો અત્યારે જાઉં કમલબેના ઘરે જાય. હાલો મિત્રો પહોંચી ગયા છે આપણે કમલબેના ઘરે ને ભાઈ. અહીંયા પગર અહીંયા જો વાવાઝોડા જેવું છે, ફૂલે ફૂલ વરસાદ જેવું છે ને કમલબેન જો જમવા બેઠા.
મેં જમી લીધું. હા, એક નંબર. કોણ બેન દાળ બનાવ્યું ઢોકળા છે કે દાળ ઢોકળી કા ઓરિયન શાક મજા આવી ગઈ. આ છે કમલબેનનું ઘર. એમાં ફોઈ છે ને ભાઈ આંખોનું ઓપરેશન કરાવ્યું. એક બની ગયેલા ચશ્મા બસમાં ધરીને નહીં ઘટે. ઓપરેશન કરાવ્યું આંખોનું મોતિયાનું હોય ને તો એ આટો મારવા આવ્યા ને ખબર કાઢે હવે તો ઘણી વાર આટો ફેરો કરી લેવા. ભાઈ હું મારા મોહિત જીજુભાઈ અમે ખાટલે બેઠા. અમારે જીજુ છે જીજુ છે ને ફોઈનો છોકરો છે. એને જો ફોન લીધો આમ કેટલા પાસે કયો છે જીઓ આપણી કોપી મેં જોઈ જો સેમ ટુ સેમ લીધો. ભાઈ આપણે 16 છે ને ભાઈ 17 છે 256 GB 256 છે ને કા વ્હાઈટ કલરનો ભાઈ 256 જ આવે ડાયરેક્ટ 1 TB આવતું હોય ને એમાં તો એ લેવાય. 256 આવે પણ 1 TB લેવાય. અમે બે બેઠા પવન તમે ખાલી જોવો હમણાં વસે ગયો ને લખીમાં ને માં જો થામ ધોય ધોય. વાહ મહેમાનને ઠામ ધોવા બેહાર દીધા. મમ્મી છે. વાહ એમ કે મારી દીકરી મારે અહીંયા એટલું કામ કરતું હું આ ભાણા ન ઉઠકી દઉં ઉઠકી નાખ બીજું હું. વાહ સા દેવાય બા મહેમાન એટલે કોકને ઘેર મમ્મી આવીને ચીજ પર ભારી કેટલી પકડી લીધી બસ. વાહ ઘેર એમની સા પાય નહીં કોકની તો ભાઈ કોફી હે મમ્મી કોફી પી લે. કોઈના ઘરે છે ને ભાઈ કોફી બનાવે એકચ્યુઅલીમાં. હાલો તો કઈ જાઉં ચા બા પી લે. ઓકે હાલો ચા પી લે. હાલો ભાઈ તમે બધા પી લો અમે જલ્દી પી લો. તો કમલબેન આવી ગયો ગગી જાન લઈ મળી હમણાં વરસાદ બહુ છે ગગી. આની મમ્મી છે પણ જોતા કેટલી હેઠી છે. મમ્મી તું કેમ હેઠી રહી ગઈ હતી. લખી માઈ ભાઈ અમને બહુ હાંસવા ભાઈ. તને બહુ હાંસવી નહીં કોઈ કઈ વાંધો નહીં બધીમાં મોય કે તો કેમ બાકી કઈ વાંધો નહીં. હાલ કમલ આવી જાય. હાલો ભૂરાને તેડવા જવાનું છે 10-12 માં આવી જાય છે તેડી આવીશું. હાલો ભાઈ તમે જઈએ આપણે આપણા ઘરે. મિત્રો કમલબેનના ઘરેથી આપણા ઘરે પહોંચી ગયા ને આપણે આ ઝાડવા લઈ હતા ભાઈ લગભગ આઈને આ જમરૂખ આવીને પાકી જાય લાગે હમણાં વવા છે નહીં. વરસાદ બહુ હમણાં હતો ને ભાઈ વાવવાનું હમણાં છે ને બંધ રાખ્યું. ફળ બહુ મોટા થઈ ગયા તો અહીંયા ખરી જાય તો ન વાવવા જાય કામ અમે એટલે જમરૂખડી હું કહું હમણાં નથી વાવવા અહીંયા જમરૂખ પાકી જાય ને ક્યાંક લગભગ અહીંયા ઘેરની ઘેર જ આપણે જમરૂખ ખાવી છે ને ખાઈને પછી વાવવા જવાના છે. વાઈ દઈએ અમે 1-2 દી તો વાર લાગશે ગારો હોય તો ન હોય. તો ભાઈ આજનો વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા છે ને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. SK ગુજરાતી બ્લોગ સેમ આઈડીનું નામ છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.